ભુવા કરી કરી અને તમારા મનમાં એટલી જાતની શંકાઓ એટલી જાતના વહેમ ભર્યા છે ને કે અમથી બિલાડી આડી ઉતરે ને તોય માણસ ગભરાય કે બલાડું આડું ઉતર્યું, અને આ બલાડો નહીં આખો આખો ઘોડો આડો ઉતરે ને તો બીતા નહીં. રાતે જો ચીબરી ધાબા પર બોલી જાય ને તો હા ચીબરી બોલી, જો કાગડો બોલ્યો તો કે હા રાતે કાગડા બોલ્યા. એટલે શું થઈ જાય? બધા વહેમ કાઢ નાખો મગજમાંથી. હું મેરડી બેઠી છું, આ બધી માનસિકતા લઈને ફરો છો ને એટલે આ દુઃખી થવાનું કારણ એ છે. તમારું મન અશાંત કેમ છે? ટેન્શન કેમ છે? આ બધી શંકાઓ ચિંતાઓ, અને આ બધી શંકાઓ. હું તો કોઈ ખોટું સપનું આવે ને કોઈ રાતે આવીને બીવડાઈ જાય ને તોય બીવાન નહીં. મને માતાને પ્રાર્થના કરી, તમારી કુળદેવીને પ્રાર્થના કરજો કે માડી હું આ જે હોય હું ઓળખતો નહીં, પણ એ તારા જોવાનું, હું તારો દીકરો તારા શરણે પડ્યો છું. તો માતા માતા છે ને એકબીજાનું સમજે. તમારે એવું નહીં માનવું કે પેલી માતા દબાઈ જાય. બધી માતાઓ એક જ છે, પણ જો સત્યના સાચા ભક્તિ વાળા હશો ને તો કોઈ દેવ છે ને તમને નડી નહીં જાય. એની મેલેડી હું ગેરંટી લઉં છું. તમારી માં કમ છે, તમારી કુળની જનની જનેતા કમ છે, કુળદેવી જગત જનની આદ્ય શક્તિ કે છે. તો આદ્ય શક્તિનું કઈ એવી શક્તિ છે કે આદ્ય શક્તિનું મોન ના રાખે ગોડાઓ? કઈ એવી તંત્ર મંત્ર મૂઠછોટ વિદ્યા વાળી શક્તિ છે? કયા એવા દેવ છે કે આદ્ય શક્તિનું મન ના રાખે? છે એવા જગતમાં કોઈ? અરે માતા તો એ કહેવાય કે એક વખત માતા કહી દે ને તો ભગવાનને તે હાથ જોડવા પડે છે. આવું જોયું છે ને રામાયણ મહાભારત બધી જગ્યાએ કૃષ્ણ ભગવાનની ઉપર કુળદેવી માં તરીકે શક્તિ માને બેહાડ્યા છો. જોઈ લેજો સના. તો ભગવાન એ બતાવે છે કે દીકરાઓ તમારી કુળની માતા છે ને મારા કરતા તમારી કુળની માતા તમારા માટે મોટી મોટી ને. રામ ભગવાનની કુળદેવી હતા, કૃષ્ણ ભગવાનની કુળદેવી હતા. તો તમે તમારા મનુષ્ય છો ને તો ભગવાન એ દર્શાવે છે કે જો આખો જગતનો નાથ થઈ અને જો કદાચ મારી કુળદેવી મારી પર બેઠી હોય તો દીકરાઓ સમજી જજો તમારી કુળદેવી વગર જગતમાં ઉદ્ધાર નહીં ને. આ વાત એકદમ મગજમાં સંકલ્પ સાથે પકડી લો ને તો ચોય ધામે ફરવાની જરૂર નહીં, ચાર ધામ ની યાત્રા કરવાની જરૂર નહીં. ચારે ધામ ને બધા ધામ તમારા ઘેર જ છે, તમારા ઉમરે જ છે. ધામે જવું હોય તો જાઓ, એવું નહીં કે ના જવાય. તમારી માં યાત્રા જ થાય ના, પણ દાખલો આલું છું ચોય દુનિયામાં છેડામ જવાનું જરૂર, દુનિયાના છેડામ જશો ને પણ જે ઘેર દીવો છે ને એ જ સંતોષ થશે, બીજે નહીં થાય. અને અહીં સંતોષ લાગે છે એનું મુખ્ય કારણ શું કે તમારી કુળદેવીની મહિમા સમજાવું છું ને એટલે તમને વાલું લાગે છે. નકર આવો વાલ ચોય મળ્યો હમણાં હું મારા જ વખાણ કરું કે હું જબરી માતા, હું આવી માતા, મેં આટલું કર્યું, મેં ફલાણું કર્યું, મેં ઢીકણું કર્યું, હું મારા જ ગુણગાન કહું તો તમને મજા ના આવે. ચમ ના આવે? તમારે જે અસલ ટાળક જોઈએ છે ને હૃદયમાં એ તો તમારી માની મહિમા ગાવાથી થશે એટલે સારું લાગે છે. લાગે છે કે નહીં? પણ લાગે છે કે નહીં બધાને? તમને એવું લાગે કે આ મારી ઉગતાની મેલડી નહીં પણ મારી હરસિદ્ધિ ચામુંડા જ બોલે છે એવું માની લેજો. એટલે આ બધાથી મારે દૂર કરી અને તમને છે ને એક સીધા માર્ગે લાવી દેવા છે. દીકરા એક વખત અમલ તો કરી જો. આ બધી વાતો તકલીફો તો આવતી જતી રહેશે ગોળાનું. હું શું છોડે? વિશ્વાસ રાખો હું શું જોડે દુઃખમય ભાગીદાર થઈશ ને સુખમય થઈશ. પણ દુઃખમાં ભૂલો નહીં અને સુખમાં ફૂલો નહીં. બસ હું મેરડી કાયમ. દુઃખમાં મને મેરડી ભૂલો નહીં અને સુખમાં ફૂલો નહીં. આ જેને પાલન રાખ્યું ને એના માટે આ જીવન તો બરોબર પણ સ્વર્ગ મોક્ષ સુધી હું મેરડી હારો હાર રહું અને તમારો જીવ છે ને મારી મુઠ્ઠીમાં લઈ જઈ અને હાચવી અને ભગવાનના હૃદયમાં ફીટ કરી આલું કે લો આ તમારો મનુષ્ય ઉદ્દેશ પૂરો કર્યો. મનુષ્યનો ઉદ્દેશ એક જ છે કે ધરતી પર તમે જન્મ લીધો છે ને તો જ્યાં સુધી તમને પૂર્ણતા આનંદ નહીં મળે ને પૂરેપૂરો કે બસ હવે કશું જ ના જોઈએ.
આવું આ સંસારની કોઈ પણ વસ્તુ તમે આખી દુનિયાના રાજા બની જશો ને તો આ પૂર્ણતા આવશે, ઈચ્છાઓનો અંત ક્યારેય નહીં આવે, એ વધતી જ જવાની, વધતી જ જવાની, વધતી જ જવાની, તમે દુખી થતા જ જવાના. ભલે તમે કરોડોપતિ, અજબોપતિ, મોટા માલિકો બની જાઓ, કંપનીઓના બની જાઓ, શેઠિયા બની જાઓ, છતાંય તમે દુખી 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 જ રહેવાના. જ્યાં સુધી તમારી ભક્તિ, તમારો પ્રેમ અને તમારો વિશ્વાસ અને માતાના એક તારમાં બંધાઈ ના જાય ને ત્યાં સુધી તમને આવો અહેસાસ ક્યારેય નહીં થાય કે બસ હવે માં કશું જ ના જોઈએ, મને બધું જ મળી ગયું. અને માણસ આ બધું પ્રાપ્ત કરવા માટે જ રાત દાડાની પરિશ્રમ કરે છે. બધું ભેગું કરી લો, બધું પ્રાપ્ત કરી લો, પણ જે વસ્તુ ભેગું કરવા માટેની મહેનત કરે છે ને એ દિશા ખોટી છે. તમે પૈસા વાળા બનવું હોય ને તો માતા એવું કહીશ, પેલા પૈસાની કામના છોડ દો. પૈસા તમારા જીવનમાં આવે ક્યારે? જ્યારે તમારા પ્રારબ્ધમાં હોય ત્યારે. કહેવાય છે કે જન્મો જન્મ કદાચ પૂન હારા કર્યા હોય ને, પૂનદાન કર્યું હોય ને તેના ફળ સ્વરૂપ ભગવાન આ જન્મમાં તમને પૈસા વાળાના ઘેર જન્મ આલે. એ તમારું પ્રારબ્ધ લઈને આવ્યા તમે અહીં. હવે તમે કોઈ તમારા ગરીબ પરિવારમાં તમે છો ને એ તમારું પ્રારબ્ધ લઈને આવ્યા છો, તો ભગવાને જેવું આલ્યું છે ને એમાં સંતોષ રાખી અને જીવન જીવો ને તો એવી મજા આવશે. મને મારી માએ મને ખોરામ લઈ લીધો થાય કે નહીં? પણ સુખ માટે તમે કામ થઈ જાય. ખુખાન મેળવી સાચી હોય, મારે ક્યાં ચોકથી 5 લાખ અચાનક ખાતામાં બેંકમાં પડત મોડું, અલ્યા ના આશા રાખી જ નહીં મળે. એવી 5 લાખ આલીને કે મારે એવી કોઈ પ્રમાણ સાબિત નહીં કરવા. પણ આ મારી વાત મોની લેજો, દર રવિવાર મારી કુળદેવીની તમારી ભક્તિ કરવા માટેની એક પ્રેરણા પૂરું છું માતા, પ્રેરણા પૂરું છું ને. હા તો આવો વિશ્વાસ રાખી દીકરા દીકરીઓ દરેક ના વાત લાગુ પડે જ છે. ભલે તમને રેણી કેણી ના આવડે ને પાડતા તો જેમ છે એમ રો, પણ માતા ના ભૂલશો, તમારી કુળદેવી ના ભૂલશો. અમુક તો એવું વિચારે કે સારું આપણું કામ નહીં યાર, આ તો માતાજીની ભક્તિ કરવી એટલે એટલી બધી રેણી કેણી પાડવી પડે ને તારો આપણાથી ના થાય. આપણે તો સંસારમાં છીએ, આપણે ચેવા છીએ, આપણાથી કે રેણી કેણી બધું ના પાડે. આ તો ભુવા છે ને રેણી કેણી ના નાટક કરે છે, નકર રેણી કેણી શું એ ભુવાઓને ખબર નહીં. પૂછ્યા તો જાઓ, મારા બીજાની કોઈ વાત નહીં કરી, પણ આવો વિચાર નહીં કરો ક્યારે તું અયોગ્ય છું, આવો છું, લુચ્ચો છું, ખરાબ છું. રેણી કેણી મોને પાડતા આવડે નહીં. અમુક ને તો માતા જો કદાચ હોમેથી ધૂણવા આવી હોય તો શું કે મારી આપણું કામ નહીં, અલ્યા સોની મોની માતા હોમેથી આવી હોય ને હોમેથી હાથ જોડે મારી આપણું કામ નહીં, તારી ભક્તિ કરા, હું તો તારા લાયક નહીં. પાવ વટ્ટી એવું કે